બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં આજણા ચૌધરી પરિવારે અભય એકાદશીના પાવન અવસરે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન શિવ મંદિરના પ્રાંગણમાં કર્યું હતું। આ ધાર્મિક પ્રસંગમાં આજુબાજુના ગામોથી ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કથાના વક્તા વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી તેઓના દ્વારા કથા અમૃતનો આસ્વાદ લેવામાં આવ્યો હતો। આ અવસરે ગામના આગેવાનો જીવરાજભાઈ પટેલ, નાગલા ગામના સરપંચ તથા રાસિંગભાઈ પટેલ સહિતના ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું। સમગ્ર પ્રસંગમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા જોવા મળી હતી। નરસિંહભાઈ નાગલા જે ભાગવત સપ્તાહ આપણે કરેલું છે, જે અભય 11નો, એના માટે 7 દિવસનો ભાગવત કથા સપ્તાહ રાખેલું છે। તેને અંદર કથાનું શ્રવણ પણ થઈ છે। આજુબાજુના ગામસદ અને તમામ કોમના માણસો અત્યારે ભાગ લઈ રહ્યા છે અને ભોજન પ્રસાદ પણ 7 દિવસ સાથે રાખેલો છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।